મુખ્યમંત્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટરના મારફતે આપવા માટે આવ્યા છીએ। આપણને બધાને ખબર છે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે, પરંતુ દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી આવે છે તો ત્યાં મોટી મોટી વાત કરવામાં આવે છે કે જે અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ હાલમાં અપાઈ રહી છે એમની એવી સુવિધાઓ ગુજરાત મતલબ દિલ્હીમાં ચાલુ રહેશે। ચૂંટણી આવે છે એટલા માટે, એટલે કે બહેનોને 2500 રૂપિયા દર મહિને, પ્રસ્તુતા મહિલાઓને 21,000 રૂપિયા આપવાના, વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના। તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે, તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં? 30 વર્ષથી લોકોએ ખોબલીને ખોબલે મત આપ્યા છે, તો અહીંયા કેમ સુવિધાના નામે ઝીરો? એટલે આનો મતલબ એવો કે એકને ગોળ ને એકને ખોળ। દિલ્હીમાં ચૂંટણી આવે છે તો ત્યાં વાહવાહી લૂંટવાને મત મેળવવા માટે ખાલે ખોટો મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને ભોળવવા માટેનું કાર્ય કરી રહ્યા છે। જો એમને ખરેખર દાનત હોય, ખરેખર જો એમને એમ લાગતું હોય કે ભાઈ આ સુવિધાઓ તમામ સુખાકારીની છે, જન કલ્યાણકારી સુવિધા છે, તો કેમ ગુજરાતમાં ચાલુ કરવામાં નથી આવતી? જે તે સમયે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા આ તમામ સુવિધાઓ જ્યારે દિલ્હીની જનતાને આપવામાં આવતી હતી ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો, આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે આ રેવડી છે, મફતનું ના ખપે। ત્યારે બીજી બાજુ આજે એમણે પણ ભાજપે પણ સ્વીકારી લીધું કે આ જન કલ્યાણકારી યોજનાઓ છે ને જે લાગુ કરવી જોઈએ, અને દિલ્હીની અંદર એવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। તો અમારી એવી માંગણી છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને 2500 રૂપિયા મળવા જોઈએ, પ્રસ્તુતા મહિલાઓને 21,000 રૂપિયા મળવા જોઈએ, અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ।